નમસ્તે, મારું નામ ખાંભલા કૃપાલી છે। હું પીએમ શ્રી સાપુર પે સેન્ટર શાળામાં અભ્યાસ કરું છું। ધોરણ 8માં અભ્યાસ કરું છું। અમે એકમ 5 સામાજિક વિજ્ઞાન વિશે કરેલ થોડી પ્રવૃત્તિઓ રજૂ કરીશ। ભારતમાં શિક્ષણની સ્થિતિ। શિક્ષણ આપતી સંસ્થાઓ: ગામઠી શાળા, પંડ્યાની શાળા, ધૂળિયાની શાળા। ગામના જાહેર સ્થળો, વડ કે અન્ય વૃક્ષના છાંયડામાં બેસાડી ભણાવતા। નિશ્ચિત અભ્યાસક્રમ, પાઠ્યપુસ્તક કે તાલીમી શિક્ષકોની સુવિધા ન હતી। બાળકોની કૌટુંબિક સ્થિતિ ધ્યાનમાં રાખી તેને ઉપયોગી શિક્ષણ અપાતું। મૌખિક શિક્ષણની શરૂઆત આંકડાથી અને પછી કક્કો મૂળાક્ષરનું શિક્ષણ અપાતું। શિક્ષક પોતે જ અભ્યાસક્રમ નક્કી કરતા। શિક્ષકને નિશ્ચિત પગાર કે વેતન ન મળતું। વિદ્યાર્થીના વાલી પોતાના આર્થિક સ્થિતિને પ્રમાણમાં શિક્ષકને વેતન આપતા। મૌખિક શિક્ષણ પર વધુ ભાર મૂકતા। વિવિધ વિદ્યાર્થીઓને અલગ અલગ ધોરણમાં બેસાડીને વ્યવસ્થા ન હતી। બાળકને કયું શિક્ષણ આપતું તે શિક્ષક દ્વારા નક્કી થતું। વુડના ખરીદાની જોગવાઈ ઉચ્ચ શિક્ષણ માટે અને ખાસ કરીને હિન્દના શિક્ષણ માટેના મેગ્ના કહી શકાય તેવા શિક્ષણ સુધારો ઈસવીસન 1854માં વુડના ખરીદાથી થયો। વુડના ખરીદામાં ઘણી બધી જોગવાઈઓ કરવામાં આવી હતી, જેમ કે દરેક પ્રાંતમાં યુનિવર્સિટીની સ્થાપના, શિક્ષકોની તાલીમ માટે તાલીમ સંસ્થાઓ શરૂ કરવી, ખાનગી શાળાઓને સરકારી અનુદાન આપવા, સ્ત્રી શિક્ષણને ઉત્તેજન આપવું, શિષ્યવૃત્તિઓની પણ જોગવાઈ કરવી, સરકારી કોલેજ અને શાળાઓની જાળવણી કરવી, દરેક તાલુકામાં પ્રાથમિક અને જિલ્લામાં માધ્યમિક શાળાઓ સ્થાપવી, અલગ શિક્ષણ ખાતાની રચના કરવી, ધંધાદારી કે વ્યવસાયી શિક્ષણનો વ્યાપ વધારવો। ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ: ભારતમાં અંગ્રેજોનું શાસન સ્થપાયા બાદ પાશ્ચાત્ય ઢબે ઉચ્ચ શિક્ષણની ક્રમશઃ શરૂઆત થઈ। ભારતના વિભિન્ન ભાગોમાં ઉચ્ચ શિક્ષણ આપતી કોલેજો અને યુનિવર્સિટીઓ સ્થપાઈ ગઈ। લોર્ડ કર્ઝને ઈસવીસન 1904માં યુનિવર્સિટીને લગતો કાયદો પસાર કર્યો। 20મી સદીમાં ભારતમાં અગત્યની ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓની સ્થાપના થઈ, જેમ કે ઈસવીસન 1916માં બનારસ હિન્દુ યુનિવર્સિટી, ઈસવીસન 1920માં જામિયા મિલિયા યુનિવર્સિટી, ઈસવીસન 1922માં શાંતિનિકેતન વિશ્વાસ ભારતની યુનિવર્સિટી। મહાત્મા ગાંધીજીની પ્રેરણાથી સ્થપાયેલ યુનિવર્સિટી: સ્વાતંત્ર્ય સંગ્રામની સાથે સાથે મહાત્મા ગાંધીએ ઈસવીસન 1920માં ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ, જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટી દિલ્હી અને અલીગઢ યુનિવર્સિટીની સ્થાપના કરી। ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ, જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટી દિલ્હી, અલીગઢ યુનિવર્સિટી। વ્યાવસાયિક શિક્ષણ: ઈસવીસન 1854માં વુડના ખરીદા વ્યવસાયિક શિક્ષણ આપવાની જોગવાઈઓ હતી। જોકે ભારતમાં વિજ્ઞાન અને ટેકનોલોજી અને વ્યવસાય સાથે સંકળાયેલી મોટી સંસ્થાઓ 20મી સદીમાં અસ્તિત્વમાં આવી। ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ બેંગ્લોર, બોઝ સંશોધન કેન્દ્ર કલકત્તા, જંગલ ખાતા સાથે સંકળાયેલી સંશોધન કેન્દ્ર દહેરાદૂન, ખેતીવાડી કેન્દ્ર દિલ્હી, ઇજનેરી વિદ્યા કેન્દ્ર ઉડકી, ભાંડારકર ઇન્સ્ટિટ્યૂટ પૂના। Thanks for watching.